મેં તમને કહી દીધી કે મારી એજ 15 વર્ષ છે ગાઈઝ. હવે આપણે એક ચેલેન્જ છે, બહુ મોટો ચેલેન્જ. અંદર એક દિનો લે, 2 દિનો, 3 દિનો, 4 દિનો, 5 દિનો, પણ આપણે લેવાનું છે 5 વર્ષનો ચેલેન્જ. I am Yuvraj Goswami. Welcome to my vlog. તો લેટ્સ સ્ટાર્ટ. તો આપણે શરૂ કરીએ આજનો વ્લોગ. તો આજનો વ્લોગ કેની ઉપર રહેવાનો છે? મારા ઉપર, ટોપિક ઉપર. એટલે આજ હું તમને બધાને સમજાવવાનો છું કે હું શું કામ કરું છું, અને બીજું તો શું ખબર કે હું કઈ તારીખે મારો કઈ સમયે મારો વ્લોગ આવશે. ડેલી આપણે ડેલી વ્લોગ કરવાનું છે. એટલે આપણો કયો સમય, હું શું કામ કરું છું, હું ક્યાંથી બ્લોગિંગ કરું છું, બધું તમને આજ કમ્પ્લીટ આ વિડીયોમાં સમજાવવાનું છે. તો આપણે ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો. તો ગાઈઝ હે ને, હું ગુજરાતમાંથી બ્લોગિંગ કરું છું, ગુજરાતમાંથી. અને મારું નામ છે યુવરાજ ગોસ્વામી. અને આપણે મારો વ્લોગ ડેલી આવશે, બરાબર? ડેલી વ્લોગ આવશે. આપણે ડેલી વ્લોગ અપલોડ કરીએ છીએ. અને આપણો વ્લોગનો ટાઈમ 7:30નો રહેશે. ડેલી સવારે 7:30 આપણો વ્લોગ આવી જશે. ડેલી એટલે ડેલી આપણે ચેલેન્જ જ છે એક રીતનો કે ડેલી વ્લોગ નાખવાનું એમ. તો આપણો ડેલી વ્લોગ આવશે 7:30, બરાબર? ને વાત કરી દઉં તો હું કામ શું કરું છું તમને કહી દઉં. તો હું કામ કરું છું કરિયાણાની દુકાને, જ્યાં ખાવાનું બનાવવાનું આવે ને, કરિયાણાની દુકાન છે ત્યાં કામ કરું છું. તો હું કામનો સમય કહી દઉં. જો ગાઈઝ, તો હું કામે જાઉં છું 9 વાગે, બરાબર? ને 12 વાગે વી આવું છું. તો પછી 3 વાગે જાઉં છું. અને સાંજે 9 વાગે આવી જાઉં છું, બરાબર? અને જોઈ લેજો, 9 વાગે આવું છું. અને બીજા ટાઈમ વધ્યો કે સવારે હું કેટલા વાગે ઉઠું છું કહું તમને. હું સવારે 7 વાગે ઉઠું છું, બરાબર? તો આપણે 7:30 બ્લોગ અપલોડ કરી દીધો. પછી આપણે બ્લોગ બોલાવવાનું ચાલુ કરીએ તો 9 વાગે બ્લોગ બનાવી લગી. પછી કામે વયા જાય. પછી આપણે 12 વાગે આવી જાય ઘરે. તો પછી સમય વાગે 3 વાગ્યાનો, 4 કલાક વધી. તો એમાં આપણે બ્લોગ બનાવીએ. પછી સાંજે બનાવીએ. એમ આપણો ડેલી બ્લોગ આવશે. હું કામે જાઉં છું ને એ નહીં આવે. હવે ડેલી બ્લોગ ખાલી જ્યાં આપણે જે ટાઈમ રહેશે ને, મારા બ્લોગમાં મારી ફેમિલીમાં કોઈ નહીં હોય. એક હું ને એક મારો ભાઈ આવશે, બસ. એમાં એ થશે. ફેમિલી કોઈ પ્રસન્ન નહીં હોય આપણા બ્લોગમાં, બરાબર? સમજાઈ ગયું તમને? તો અને બીજું શું કહું તમને, બ્લોગ એવો આવશે ને તો તમે જોઈને રાજી થઈ જાઓ. ડેલી બ્લોગ થોડોક મસ્તી, થોડીક મજા આવશે તમને. બ્લોગ જોવાની વાત પૂછવામાં એવી મજા આવશે ગાઈ. તો બ્લોગ જોજો આખો પૂરો. આ મારું આખું લાઈફનું ટાઈમ ટેબલ. ડેલી બ્લોગ આવશે. ડેલી એટલે ડેલી, દરરોજ સવારે 7:30. ટાઈમ યાદ રાખી લેજો, 7:30 ડેલી વ્લોગ આવી જ જશે. ગમે થઈ જાય, ડેલી વ્લોગ કાંક ને કાંક આવી જાય. ને વ્લોગ તમે જોવો ને તો મજા આવશે. એવો આવશે તો જરૂર વ્લોગ જોજો મારા. તો હવે આપણો ટાઈમે કહી દીધો મેં તમને. હું કામે જાઉં છું એ કહી દીધું કે હું કામે ક્યાં જાઉં છું, બરાબર? અને આપણે ફૂલ મજા કરવાની છે. બહુ મજા આવશે આપણા બ્લોગમાં બધાને. મારું નામ તમને હવે ખબર પડી ગઈ, યુવરાજ ગોસ્વામી. યાદ રાખજો, યુવરાજ ગોસ્વામી વ્લોગ. મારી ચેનલનું નામ હોય તે મારા નામ ઉપર જ છે. તો ડેલી વ્લોગ આવશે ને તમને એવી મજા. તમે વાત પૂછોમાં હું ઉચ્છા છું ગાઈઝ. મેં અત્યાર સુધી વ્લોગ નાખ્યા ઘણા. મેં કંઈ વ્લોગમાં કાંઈ સારા વ્યૂઝ ન આવ્યા. એટલે મેં મારું લાઈફનું અંદાજને ટાઈમ ટેબલ કહી દો. આવા વ્લોગ આવશે ને સમયે કહી દીધો, એક્ઝેક્ટ સમય 7:30 ક્યારેક 8 ભૂલથી ક્યારેક મોડું તેમ થઈ જાય ગાઈઝ. પણ ક્યારે એવું નહીં થાય. ને મારો ઇન્ટ્રો તમને સંભળાવી દઉં. તો ચલો હું તમને ઇન્ટ્રો મારો સમજાવી દઉં એક વખત ફેરથી. હેલો ગાઈઝ, આઈ એમ યુવરાજ ગોસ્વામી. વેલકમ ટુ માય. જો ગાઈઝ ભૂલ થઈ જાય છે. હજી મેં ઇન્ટ્રો નવો બનાવ્યો છે એટલે ભૂલ થઈ જાય છે. તો કદી સમજો. હેલો ગાઈઝ, નહીં, હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ યુવરાજ ગોસ્વામી એન્ડ વેલકમ ટુ માય વ્લોગ. લેટ્સ સ્ટાર્ટ. આ તો આપણો વિડીયોનો ઇન્ટ્રો રહેવાનો છે. ને હવે ધમાકા વ્લોગ આવશે. તમને મજા આવી જાય ગાઈઝ. તો अब देखो, मैंने आपको सब बता दिया. अब हमारा ब्लॉग को क्या मैं बताऊँ आपको. મારું જીવન છે ને, મારી ઉંમરે કહી દઉં તમને. મારી ઉંમર આ વ્લોગિંગની દુનિયામાં ક્યાંથી આવ્યો ખબર? અત્યારે હું 7 મહિના થઈ ગયા છે આ વ્લોગિંગની દુનિયામાં આવ્યો ને. 7 મહિના ઓનલી ફોર થઈ ગયા છે. જોઈ લેજો તમે.
જે પહેલો બ્લોગ નાખ્યો ને 7 મહિના થઈ ગયા છે. તો મારી એજ કહી દઉં તમને બધાને. તો અભી તો मेरी एज 15, हाँ 15 है, पूरी 15. आपने मेरे बारे में सब जान लिया, तो चलो अब स्टार्ट करते हैं अब व्लॉग. तो अब कल से मेरे डेली व्लॉग आएंगे. अभी मैं दररोज व्लॉग નાખતો હતો તો એમાં સારું કંઈ કોઈને સમજાતું નહોતું કે વ્લોગ શું કયા ટાઈમે આવે છે શું છે. તો એ હજી મારો ભાઈ નથી. જે મારો ભાઈ છે ને એનું નામ શું છે ખબર? ભયુ ગોસ્વામી. તો એ તેને આપણી ભેગું હોય એટલે એની ભેગો તો એ તો બહુ મસ્તીખોર છે ગાઈસ. પહેલાં કહી દઉં, એ મસ્તીની ત્યાં વાત પૂછો એટલો મસ્તીખોર છે. એટલે એની હારે તો તમને બહુ મજા આવશે. તો આપણે યુટ્યુબની દુનિયામાં આવીશું ફરી એકવાર નવા અંદાજ સાથે. તો આપણે બ્લોગ તો એન્ડ કરી, બરાબર? ઓર હવે આપણે મળશું નવા વ્લોગમાં કાલ ડેલી વ્લોગમાં. કાલ આપણો નવો બ્લોગ આવશે. હવે દિવાળી આવે છે તો બધાને હેપી દિવાળી. और मैंने सपोर्ट कर जो गाइज, और लाइक और सब्सक्राइब कर लेना. मेरी इंस्टा पर अकाउंट भी है एक, युवराज गोस्वामी व्लॉगर नाम से है. तो आप जाके फॉलो कर लेना जल्दी से, ओके? तो अपने મળીએ કાલ નવા વ્લોગમાં. पसंद आए वो सब्सक्राइब करता जाओ ने एक लाइक एक कमेंट, अच्छा कमेंट कर देना. मेरे व्लॉग आप मुझे सपोर्ट करोगे ना तो एक लाइक कमेंट कर देना कि हाँ भाई मैं तुमको सपोर्ट करूँगा, तो मुझे मोटिवेशन अच्छा मिले. चलो तो हम मिलते हैं कल सुबह ने गाइज. હમણાંથી હું કામે બહુ ગરાગી રહે કેમ કે દિવાળી મહિનો હાલે છે એટલે આપણે થોડોક વ્લોગ નાનો આવે પણ થોડુંક મોડું થઈ જાય. મોડું તો હું નહીં થવા દઉં ગાઈઝ, ગમે એવું થઈ જાય ને મોડું નહીં થવા દઉં. આપણો બ્લોગ સારા સાથે આવી જાય ડેલી સારા સાથે. તો હવે દિવાળી હાલે છે ને એટલે મારે થોડો ટાઈમ વધારે દેવો પડશે દુકાને, જે હું કામ કરું છું ત્યાં. એટલે મેં તમને કહી દીધી કે મારી એજ 15 વર્ષ છે ગાઈઝ. હવે આપણે એક ચેલેન્જ છે, બહુ મોટો ચેલેન્જ. અંદર 1 દિનો લે, 2 દિનો, 3 દિનો, 4 દિનો, 5 દિનો, પણ આપણે લેવાનું છે 5 વર્ષનો ચેલેન્જ. તો એ બહુ અઘરું છે ને સાંભળવામાં. 5 વર્ષનો ચેલેન્જ, બરોબર? જો આ તારીખ હું તમને કહી દઉં કે 17 અને મહિનો કરી સમજો. 1 મિનિટ હું કેલેન્ડર લેતા હોઉં કે કયો તારીખ ને કયો મહિનો છે, બોલો? કેલેન્ડર લેતા હોઉં કાયમ કા ગાઈસ. તો 5 વર્ષનો ચેલેન્જ છે, બરોબર? તો જો હું તમને તારીખ કહી દઉં, બરોબર? કેલેન્ડર આપને મળ્યું નથી, હું તારીખ કહી દઉં તમને. તો 17 ને શુક્રવાર અને ઓક્ટોબર મહિનો 2025 યાદ રાખી લેજો. 17 તારીખ શુક્રવાર ઓક્ટોબર મહિનો અને 2025 આજ ચેલેન્જ. હવે 2030 ઓક્ટોબર મહિનો 17 તારીખ અને શુક્રવારે આપણો ચેલેન્જ કમ્પ્લીટ થશે. તો ચેલેન્જ શું છે તમને કહી દઉં. તો ચેલેન્જમાં છે ખાઈ ડેલી બ્લોગ, એટલે આપણે દરરોજ બ્લોગ નાખવાનું 1 મહિના લે. પણ આપણે 5 વર્ષનો લીધો, બહુ અમેઝિંગ ને બહુ મોટો ચેલેન્જ લીધો છે. 5 વર્ષ જો ચેલેન્જ તૂટી જાય, બહુ તૂટવા નથી દેવાનો. ગમે થઈ જાય ગાઈસ, ભલે નાનો બ્લોગ પણ તૂટવા નથી દેવાનો. હું ફૂલ જોશની સાથે કહું છું કે ચેલેન્જ તૂટશે નહીં. 5 વર્ષનો ચેલેન્જ છે, 5 વર્ષમાં આપણે કમ્પ્લીટ કરવાનું છે. ને પછી આ વિડીયો 5 વર્ષ પછી જોવાનો છે કે આપણો ચેલેન્જ કમ્પ્લીટ થાય છે કે અમે વ્લોગિંગ છોડી દીધી છે કે એવું થાય છે. તો આપણે જોશું, બરોબર? આ વિડીયો 5 વર્ષ પછી જોવાનો છે આપણે, બરોબર? 2030માં. ત્યારે હું કેવડો હશ કોને ખબર. ત્યારે હું કેટલા વર્ષનો થઈ જઈશ કહી દઉં. 20 વર્ષનો થઈ જઈશ. અત્યારે 15 વર્ષનો છું ને 15 ત્યારે હું 20 વર્ષનો થાઈશ ને 5 વર્ષ પછી આપણે એ વિડીયો જોવું ગાઈશ, બહુ મજા આવશે. ત્યારે મારી લાઈફમાં શું ચેન્જ થયો છે હું તમને બતાવીશ. આ વિડીયો બતાવીશ ને હું તમને કહીશ શું મેં ચેન્જ થયું ને કેવી લાઈફ છે. તો આપણે 5 વર્ષનો ઇંતજાર કરવાનો છે, આખો 5 વર્ષ ગાઈસ. બહુ અઘરું રહે ને 5 વર્ષમાં હું શું મારું ફેરફાર થાય છે આપણે જોઈશું, બરોબર? તો 5 વર્ષ પહેલાંનો મને જોઈ લેજો. 5 વર્ષ પછી હું કેવો દેખાય એ જોઉં, બરોબર ગાઈસ? બહુ ઉત્સાહ છે મને કે 5 વર્ષ કાઢવાના છે આખા. બહુ હેલા નથી પણ કરશું આપણે ચેલેન્જ. 5 વર્ષ ડેલી વ્લોગ નાખવાનો છે, બરોબર?
5 વર્ષ પછી આપણું મોઢું કેવું હશે ને કેવો હું ફેર થયો હશે આપણે જોશું, બરોબર. બહુ મજા આવશે ગાઈઝ. તો હવે આપણે જોજો, બહુ મજા આવશે. ચાલો આપણે મળીએ નવા બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ, બાય. ચાલો બાય બાય. સબસ્ક્રાઇબ કરકે જાના, બાય. ઓકે, રહેજો કાલનો બ્લોગ જોવા માટે. ઓકે, તૈયાર રહેજો. ઓકે, તૈયાર રહેજો. કાલનો બ્લોગ હું सारा સાથે अपलोड કરી દઈશ ગાઈસ. सारा સાથે તૈયાર રહેજો. उम्मीद करता हूँ आप सब देखेंगे. चलो.